અત્યાર સુધીમાં કોઈ બી જગ્યાએ તમે લસ્સી પીધી હશે ને, પણ આ રીતનું સેટઅપ તમે ક્યાંય નહીં જોયું હોય. આ તમે જોવો છો ને, આ રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ છે અને એ જુઓ તમે પ્રીમિયમ ક્વોલિટીનું છે. આ લસ્સી છે એ સ્પેશિયલ ક્રીમ ડ્રાય ફ્રૂટ આ લસ્સી છે, જેની અંદર આ પેકેટના જે ડ્રાયફ્રૂટ આપેલું છે ને એ બધી વસ્તુ આમાં એડ કરી અને મિક્સ કરીને પીવાની હોય છે. હું અત્યારે છે ને ગોંડલમાં આવ્યો છું ફ્યુઝન લસ્સીમાં. એક સરસ મજાનું એમનું આ સેટઅપ છે અને પ્રીમિયમ ક્વોલિટીની રિઝનેબલ પ્રાઇસમાં લસ્સી પીવડાવે છે, એ પણ મટકાવાળી. જયરાજભાઈ અહીંના ફાઉન્ડર છે. સાહેબ, અત્યારે કઈ કઈ જગ્યાએ આપણી ફ્રેન્ચાઇઝી છે? આપણે અત્યારે ગોંડલ ચાલુ છે, જસદણ ચાલુ છે, તાલાળા ચાલુ છે અને વેરાવળ સોમનાથ ચાલુ છે. ઓકે, અને આ મટકાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? ઠંડા પીણાને રિલેટેડ આપણે બિઝનેસ કરવો હતો અને પ્લાસ્ટિકના ગ્લાસ તો બધા યુઝ કરે છે. ગુજરાતમાં આપણે માટીનું ચલણ બહુ ઓછું છે, એટલે આપણે માટીનું કોલર અને સ્પૂન પણ વુડનની. અને લસ્સીમાં આપણે સાકર યુઝ કરીએ છીએ, ખાંડ નહીં. સાકર ખાંડ કરતાં કોસ્ટ થઈ જાય છે, વધી જાય છે, છતાં પણ આપણે હેલ્થનું ધ્યાન રાખીને સાકર યુઝ કરીએ છીએ. ઓકે, અત્યારે તમે જોવો ને તો એમના મેન્યુમાં લખેલું છે આઈ થિંક 10 થી 15 વેરાયટી અલગ અલગ રાખેલી છે. અને ફ્રીજનો કોન્સેપ્ટ તમે જોવો ને તો એ પણ આખું મટકાવાળું ફ્રીજ એમને બનાવેલું છે. આ ફ્રેન્ચાઇઝી કોઈને જોતી હોય ને તો એ સરસ મજાનું આખું આ સેટઅપ કરીને આપે છે. તમારે બસ તમારું એક સારું લોકેશન શોધવાનું છે, એટલે ધોમ ધોકાર થઈને તમારો ધંધો ચાલુ થઈ જશે. સાહેબ, આની અંદર શું શું ઇન્ક્લુડ છે? સ્ટાન્ડર્ડ રેસીપી આપીએ છીએ અને આપણે આ વ્હીકલ સેકન્ડ હેન્ડ વ્હીકલમાં આખું સેટઅપ કસ્ટમાઇઝ કરેલો છે. આખું વુડનમાં કસ્ટમાઇઝ કરેલો છે સેટઅપ. ઉપર સોલાર પેનલ છે, સોલાર પેનલ ઉપરથી આ ફ્રીજ ચાલે છે અને ફ્રીજ છે એ મટકા શેપના કસ્ટમાઇઝ કરેલા છે. ઓકે, પ્લસ આપણે આ 500 લીટરનું અલગથી ડીપ ફ્રીજ સપ્લાય કરીએ છીએ અને લસ્સી બનાવવા માટેની બધી સામગ્રી છે, વાસણ છે, સિલ્વર ફોઇલ છે, બટકું છે, સાકર માર બનાવી છે તો દરેલી સાકર પણ સપ્લાય કરીએ છીએ. મટકા સાફ કરવાનું મશીન, વજન કાંટો, બધું લસ્સી બનાવવા માટેનું વલોણું બધું સપ્લાય કરીએ છીએ આપણે. આ બધી જ વસ્તુઓ સેટઅપની અંદર આવે છે. બધું સેટઅપમાં આવી જશે. ખાલી સમજો કે લોકેશન શોધી અને ત્યાં આપણે લસ્સી સેલિંગ કરવાની છે. તો હવે આનાથી બેસ્ટ તો શું હોય? હવે સ્ક્રીન ઉપર નંબર લખાઈને આવે છે, તમે અત્યારે ભાઈને ડાયરેક્ટ સંપર્ક કરી શકો છો. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો.